મિત્રો જય શ્રી કૃષ્ણ। હું આશાબેન પટેલ અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। મિત્રો જો આજે હું બીજોરાનું અથાણું બનાવવાની છું। મિત્રો જો આ રહ્યો બીજોરો, આને તમે શું કહો છો એ મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો। આ બીજોરો છે તો આનું આપણે કેરીની જેમ આથું કરીને પણ આપણે અથાણું બનાવી શકીએ છીએ, પણ આજે હું એનું તરત જ તાત્કાલિક અથાણું બનાવીને ખવાય એ રીતે હું અથાણું બનાવવાની છું। તો જો મિત્રો એને તો પહેલાં આપણે આ રીતે એને ધોઈ નાખ્યો છે, ધોઈ અને હવે હું આને આ રીતે કટિંગ કરી જુઓ। બહુ જ એકદમ કઠણ આવે છે તો જલ્દી આપણને આવો મોટો ચપ્પુ લેવો પડે, નહીં તો નાના ચપ્પુનું તો તે તો કપાય જ નહીં, વાગી જાય આપણને હાથમાં પણ કપાય નહીં। જો મિત્રો આ બીજોરો છે ને મિત્રો, આપણને પથરી કે હોય ને તો પણ એનામાં પણ બહુ જ આપણને દવામાં ગુણ કરે છે, પથરી પણ નીકળી જાય છે, આનાથી ઓગળી જાય છે પથરી। તો જુઓ આ બીજડાઈને આપણે આવી રીતે બહાર કાઢી લેવાના છે। જો આવી રીતે બહાર કાઢી અને આપણે એના અથાણાના આપણે જેમ કેરીના કટકા કરીએ છીએ એ રીતે આપણે કટકા કરી લેવાના છે। જો મિત્રો હવે આપણા આના અમે કટકા થઈ ગયા છે બીજોરાના। જુઓ આ રીતના મેં કટકા કરી લીધા છે। હવે આને આપણે વઘાર કરીશું। મિત્રો જુઓ મેં આટલો એક બીજોરો હતો એની અંદર મેં 500 ગ્રામ ગોળ લીધો છે અને આટલો મસાલો લીધો છે। મસાલો તમે ઓછો વધારે પણ અથાણાનો કરી શકો છો। અને તજ લીધા છે, 4-5 લવિંગ લીધા છે અને મરચાં લીધા છે મેં, સૂકા લાલ મરચાં છે। ને જુઓ મિત્રો મેં આ તજ લીધું છે એને મેં પીસ્યું નથી અને આ રીતના કટકા કર્યા છે। અને આ જે મરચાં છે એને આપણે કાતરથી આ ઉપરની ટોચ કટિંગ કરી નાખીશું, જેથી અંદર મરચાં ફૂટે નહીં, કારણ કે મરચાં ફૂટીને આપણા ઉપર આવતા હોય છે, એટલે આપણે મરચાંને સાધારણ આમ કટ કરી લેવાના છે। હવે જુઓ મેં આટલું 2 ચમચા જેટલું તેલ લીધું છે, તો એને હું ગેસ ચાલુ કરી અને તપેલી તમે ધાતુની પણ લઈ શકો છો મિત્રો, નોનસ્ટિકની પણ, ગમે તે તમારી જોડે કોઈ પણ વાસણ અવેલેબલ હોય એમાં તમે અથાણું બનાવી શકો છો। મિત્રો આ અથાણું બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। બધાને જો કેરીનું અથાણું આપણે ખાઈએ તો આપણને પગ દુખતા હોય છે, આ હાથ દુખતા હોય છે, આપણને શરીર બધું તોડ કરે છે કેરી ખાવાથી, ખટાશ ખાવાથી, પણ આ બીજોરાનું અથાણું ખાવાથી આપણને કંઈ જ થતું નથી અને એ આયુર્વેદિક છે। એ બહુ જ સરસ આપણને પથરી માટે પણ બહુ જ ઉપયોગી છે। તો મિત્રો તમે પણ આવી રીતે કોઈક દિવસ અથાણું બનાવજો, બહુ સરસ બનીને તૈયાર થાય છે। મિત્રો તમે કયા ગામથી કયા શહેરમાંથી જુઓ છો એ અમને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો, કે તમે નિયમિતપણે અમારા વિડીયો જોતા હોય તો તમે અમને કોમેન્ટ કરો તો અમને ખબર પડે ને અમે તમારો આભાર પણ વ્યક્ત કરી શકીએ। મિત્રો જુઓ આપણું તેલ હજુ ગરમ નથી થયું, પણ હું આ થોડી વાર મેં ગરમ કર્યું અને આ આપણા મરચાં છે એ આપણે નાખી દઈશું અંદર। હજુ તેલ ગરમ નથી થયું, પણ સાધારણ જ ગરમ હતું તેલ અને મેં મરચાં નાખી દીધા છે, કે જેથી આપણને ખબર પડે કે તેલ ગરમ થઈ ગયું છે। હવે હું એની અંદર તજ નાખી દઈશ। જુઓ લવિંગ ફૂટે છે ને મિત્રો, એટલે આપણે લવિંગ નાખી અને આપણે આપણું મોઢાને થોડું દૂર રાખવાનું છે। હવે એની અંદર આપણે હળદર કે કશું નાખવાનું નથી, ડાયરેક્ટ આપણે આ નાખી દેવાના છે આપણા કટકા। આપણે જે કટકા બનાવ્યા છે તેને ગેસ ધીમો કરી અને આપણે કટકા નાખી દેવાના છે। જો મિત્રો હવે આપણે એને થોડી વાર એને હલાવતા પણ રહેવાનું છે અને થોડી વાર એને આપણે એને છોડી પણ દેવાનું છે। એ રીતે આપણે આને કટકા છે આપણા જે આ બીજોરાના એને આપણે ચડાવી લેવાના છે। જો આ રીતે ક્યારેક હલાવતા રહેવાનું અને ક્યારેક આપણે એને છોડી પણ દેવાનું, તો આપણા કટકા સરસ રીતે ચડી જાય। જુઓ મિત્રો હવે આપણા બીજોરા એકદમ સરસ ચડી ગયા છે। જુઓ કેટલું આ તપેલી ભરી હતી ને આખી, તો જુઓ કેટલું નીચે બેસી ગયું, એનો મતલબ કે જુઓ એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે।
ચડીને જુઓ, અને કેટલા ઓછા થઈ ગયા કટકા આપણા. જુઓ, એનો મતલબ કે આ ચડી ગયા છે. જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. મિત્રો તમે આને શું કહો છો એમાં અમને કોમેન્ટમાં ચોક્કસ કહેજો. અમે આને બીજોરા કહીએ છીએ, તમે શું કહો છો? તો હવે હું આની અંદર આ ગોળ છે એ ગોળ નાખી દઈશ. મિત્રો તમે આની અંદર ગોળ ઓછો પણ નાખી શકો છો, પણ મારા ઘરમાં બધાને છોકરાઓને રસ વધારે જોઈએ છે અથાણામાં, એટલે મેં થોડો ગોળ વધારે લીધો છે. તમે આનાથી થોડો ઓછો પણ લઈ શકો છો. મિત્રો હવે હું આની અંદર અથાણાનો મસાલો પણ નાખી દઈશ. જુઓ મિત્રો, હવે આપણું આ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ કેવું સરસ એકદમ લાલ ચટાકેનો કલર આવ્યો છે. જુઓ કેટલું સરસ, અને સુગંધ પણ એટલી સરસ આવે છે. મિત્રો હવે આપણે આને થોડું ઠંડુ પડવા દઈશું અને પછી કાચની બરણીમાં ભરી દઈશું. જુઓ મિત્રો કેટલું સરસ એનું કલર આવ્યો છે. જુઓ અથાણાનો ખાવામાં પણ એટલું જ ટેસ્ટી બને છે. મિત્રો જુઓ, હવે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. તો હવે આવી કાચની બરણી છે એની અંદર હું અથાણાને ભરી દઈશ. આવી રીતે જુઓ આપણે અથાણાને ભરી દઈશું. મિત્રો અમારા અથાણાનો વિડીયો તમને કેવો લાગ્યો? તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. તમે ફેસબુકમાં જોતા હોય અમારા વિડીયો તો અમારા પેજને ફોલો પણ કરજો. જય શ્રી કૃષ્ણ.